ભરૂચમાં આંતરરાષ્ટ્રીય દેહ વેપારનો પોલીસે પર્દાફાશ કર્યો છે। આરોપીઓ બાંગ્લાદેશથી કામની લાલચે મહિલાઓ અહીં લાવતા હતા। ભરૂચ પોલીસે બાંગ્લાદેશમાંથી મહિલાઓની તસ્કરી કરીને તેમને દેહ વેપારમાં ધકેલનારા એક આંતરરાજ્ય રેકેટનો ભાંડાફોડ કર્યો। ભરૂચ ક્રાઇમ બ્રાન્ચ અને સ્પેશિયલ ઓપરેશન ગ્રુપની સંયુક્ત કાર્યવાહીમાં બાંગ્લાદેશી એજન્ટ ફારૂક શેખ સહિત 4 દલાલોની ધરપકડ કરવામાં આવી છે। ઓપરેશનમાં 12 બાંગ્લાદેશી અને 2 પશ્ચિમ બંગાળની યુવતીઓને બચાવાઈ છે। પોલીસના જણાવ્યા અનુસાર આ રેકેટ બાંગ્લાદેશમાં આર્થિક રીતે નબળી મહિલાઓના ઘરમાં કામ, બ્યુટી પાર્લર અને સલૂનમાં નોકરી આપવાનું આકર્ષણ આપીને ભારત લાવતું હતું। ત્યારબાદ તેમને ભરૂચ, અંકલેશ્વર સહિત ગુજરાતના અન્ય વિસ્તારોની સાથે સાથે ગોવા, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાં સ્પા અને ગેસ્ટ હાઉસમાં સેક્સ વર્કર તરીકે કામ કરવા મજબૂર કરાતું હતું। આ પ્રવૃત્તિ સતત ચાલી રહી હતી ત્યારે આ કૌભાંડ સામે આવ્યા બાદ હવે આરોપીઓને ઝડપી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। બનાવની વિગત એ રીતે છે કે આજથી 10 વર્ષ પૂર્વે ફારૂક શેખ નામનો વ્યક્તિ કે જે બાંગ્લાદેશમાં બોર્ડર નજીક જ રહે છે, તેણે ઇલીગલ રીતે પશ્ચિમ બંગાળમાંથી જન્મનો દાખલો મેળવે છે અને ત્યારબાદ ગુજરાત આવીને વસવાટ કરે છે અને ત્યારબાદ જે છે એવી મહિલાઓ કે જે લોકોને પૈસાની જરૂર હોય તેમને નોકરીની લાલચ દેખાડીને બ્યુટી પાર્લરમાં કે મેડ તરીકેનું કામ કરવા માટેની લાલચ આપીને ખૂબ સારી નોકરી મળશે તેવી લાલચ આપીને અલગ અલગ જગ્યાએથી આવી મહિલાઓને ગુજરાત ખાતે બોર્ડર ક્રોસ કરાવીને લઈ આવવામાં આવે છે। પોલીસે અત્યાર સુધીમાં આવી રેડ કરીને 14 જેટલી મહિલાઓને રેસ્ક્યુ કરવામાં આવેલી છે। આ તમામ મહિલાઓમાંથી 12 મહિલાઓ બાંગ્લાદેશની છે અને 2 મહિલા જે છે એ પશ્ચિમ બંગાળની છે।